નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ ના છેલ્લા તાસમાં સ્વાધ્યાય 13.8 ના બાકી દાખલાઓ જોઈએ. એમાં પ્રશ્ન નંબર 5, 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાય? અર્ધગોળાકાર પાત્ર છે બરાબર, અને અંદર કેટલું દૂધ સમાય એવું પૂછેલું છે, એટલે એનું ઘનફળ શોધવું પડે. તો આપણે એની ત્રિજ્યાની જરૂર પડે. તો ત્રિજ્યાની બદલીમાં વ્યાસ આપેલો છે, તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધી કાઢીએ. વ્યાસ આપેલો છે 10.5 સેન્ટીમીટર, માટે ત્રિજ્યા r બરાબર d/2. d ની કિંમત 10.5/2 અને પોઈન્ટ કાઢી નાખીએ તો 105/20. 21 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 5, 5 કેન્સલ, તો 21/4 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. હવે અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ શોધીએ. અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ બરાબર 2/3 પાઈ r ઘન. તો 2/3 પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા 21/4, 21/4. તો 3 અને 7 નો ગુણાકાર 21 અને 21 કેન્સલ. અહીંયા 11 ગુણ્યા 2 22 કરીએ તો આ 4 અને 4 કેન્સલ, તો ઉપર 21 ગુણ્યા 21 એટલે 441 અને 441 ગુણ્યા 11, 441 ગુણ્યા 11, તો 441 બે વાર આગળ પાછળ લખીએ તો 1 5 8 4851 થાય. અને છેદમાં 4 ગુણ્યા 4 એટલે 16. તો છેદમાં 2 ની 4 ઘાત એટલે 2 વાળું સ્વરૂપ છે, એટલે સાંદ દશાંશ સ્વરૂપમાં ભાગાકાર થશે. અને 2 ની 4 ઘાત એટલે ઘાતાંક 4 છે, એટલે પોઈન્ટ પછીના 4 અંકો સુધી ભાગાકાર થઈ શકશે. તો 48/51 ભાગ્યા 16, તો 16 તેરી 48, 0 0. 5 ઉતારીએ ભાગ ન ચાલે એટલે 0. 1 ઉતારીએ તો 16 તેરી 48, 3 વધે 30 થાય. ઉપરથી 0 ઉતાર્યો એટલે હવે પોઈન્ટ આવશે. 16 એકા 16, 14 વધે 16 અઠા 128, તો 12 વધે 16 7 112, તો 8 વધે 16 પંચા 80, તો 303.1875 સેન્ટીમીટર ક્યુબ. કોઈ કેટલા લીટર દૂધ સમાવી શકાય એવું પૂછેલું છે, એટલે આપણે એને લીટરમાં ફેરવી નાખીશું. તો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર, માટે 303.1875 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા લીટર? તો 303.1875 ગુણ્યા 1 છેદમાં 1000. તો 3 પોઈન્ટ કાપવાના, તો અહીંયા 3 અંક છે, તો અહીંયા પોઈન્ટ મૂકી દઈએ એટલે 0.3031875 અને આગળ 0, એટલે 0 લીટર અને 30 31 875 મિલીલીટર. લીટરના મિલીલીટર 1000 આવે એટલે પોઈન્ટ પછીના 3 અંકોમાં લખીએ તો 0.303 લખી શકાય. 0.303 લીટર
એટલે 303 મિલીલીટર જેટલું પ્રવાહી એટલું દૂધ આપેલ અર્ધ ગોળાકાર પાત્રમાં ભરી શકાય. એટલે જવાબ લખી નાખવાનો. આમ આપેલ અર્ધ ગોળાકાર પાત્રમાં 0.303 લીટર દૂધ સમાવી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જુઓ. એક અર્ધ ગોળાકાર ટાંકી 1 સેન્ટીમીટર જાડા લોખંડના પતરામાંથી બનેલી છે. હવે અર્ધ ગોળાકાર ટાંકી છે એટલે એનો આકાર આ પ્રકારનો રહેશે અને આ ટાંકી લોખંડના જાડા પતરામાંથી બનાવેલી છે. એટલે આ જે ભાગ છે એની જાડાઈ તમને આપી છે બરાબર 1 સેન્ટીમીટર જાડા લોખંડમાંથી બનાવેલી છે. એટલે આ ભાગ છે 1 સેન્ટીમીટર જાડો છે, આ ભાગ છે 1 સેન્ટીમીટર છે. તો 1 સેન્ટીમીટર એની જાડાઈ આપી છે, અંદરની ત્રિજ્યા આપી છે. આ એની અંદરની ત્રિજ્યા કહેવાશે. તો આ ત્રિજ્યા આપી છે 1 મીટર આપી છે. અંદરની ત્રિજ્યાને આપણે r1 કહીએ તો r1 બરાબર 1 મીટર આપી છે. અને જાડાઈને આપણે d કહીએ તો d બરાબર 1 આપેલા છે. એટલે ઊંડાઈ જાડાઈ. તો વપરાયેલું ઘનફળ આપણે મેળવવું છે તો પહેલા આપણે બહારની ત્રિજ્યા મેળવવી પડશે. તો આ જે જાડાઈ છે એ અંદરની ત્રિજ્યામાં ઉમેરી દઈએ, આટલો ભાગ ઉમેરી દઈએ તો આ એની બહારની ત્રિજ્યા થઈ જશે. બરાબર? બહારની ત્રિજ્યા આપણે આમાં ગણતરી કરીએ તો આટલી ત્રિજ્યા એ બહારની ત્રિજ્યા થશે. કોઈ બી આટલી ત્રિજ્યા છે એ બહારની ત્રિજ્યા થશે. તો બહારની ત્રિજ્યાને આપણે r2 કહીએ. તો જુઓ r2 બરાબર અંદરની ત્રિજ્યા વત્તા જાડાઈ. તો અંદરની ત્રિજ્યા 1 મીટર છે અને જાડાઈ છે 1 સેન્ટીમીટર છે. તો આપણે આ સેન્ટીમીટર છે ને મીટરમાં ફેરવીએ તો 1/100 લખીએ તો એ મીટર થશે. એટલે કે 0.01. તો હવે બંને મીટરમાં થઈ ગયા એટલે સરવાળો થઈ શકશે 1.01 મીટર. તો બહારની ત્રિજ્યા આપણે કેટલી લેવાની? હવે અર્ધ ગોળાકાર ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ મેળવીએ. અર્ધ ગોળાકાર ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ બરાબર પહેલા બહારની ત્રિજ્યા લઈને ઘનફળ શોધવાનું અને પછી એમાંથી અંદરની ત્રિજ્યા લઈને ઘનફળ બાદ કરવાનું. તો બહારની ત્રિજ્યા લઈને ઘનફળ શોધીએ તો 2/3 પાઈ r2 ઘન માઈનસ હવે અંદરની ત્રિજ્યા લઈને તો 2/3 પાઈ r1 ઘન. એટલે આ બહારની ત્રિજ્યા લઈને મેળવેલું ઘનફળ, આ અંદરની ત્રિજ્યા લઈને મેળવેલું ઘનફળ. બહારની ત્રિજ્યા r2, અંદરની ત્રિજ્યા r1. 2/3 પાઈ કોમન નીકળી શકે એમ છે. તો r2 નો ઘન માઈનસ r1 નો ઘન. તો 2/3 પાઈ ની કિંમત 22/7 r1 1.01 એનો ઘન r2 એટલે અને r1 એટલે 1 r1 1 મીટર બરાબર. આ 1 છે અને આ r2 છે. r2 છે તમારે 1.01. તો 2/3 ગુણ્યા 22/7 1.01 નો ઘન એટલે 1.01 એનો 3 વખત ગુણાકાર. તો પહેલા 1.01 નો 1.01 સાથે ગુણાકાર કરીએ તો 101 ગુણ્યા 101 એટલે 101. વચ્ચેની લાઈનમાં 0 આવે નહીં લખીએ ચાલશે.
101 ગુણ્યા 101 10201 અને એના 4 પોઈન્ટ પછી કાપીએ 10 201 થયો ફરી પાછો એનો 101 સાથે ગુણાકાર કરીએ તો ફરી પાછા બે 0 10201 ગુણ્યા 1 કરો તો 10201 0 ની લાઈન સાથે ગુણાકાર એટલે 0 લાઈન ની લખીએ ચાલશે 1 સાથે ગુણાકાર કરીએ તો ફરી પાછા 10 201 1 0 3 0 3 0 1 2 પોઈન્ટ અને આના 2 પોઈન્ટ એટલે કુલ 6 પોઈન્ટ કાપવાના 1 2 3 4 5 6 એટલે એક પછી પોઈન્ટ આવશે એટલે આનો ઘન કરીએ 1.0303001 માઈનસ અને 1 નો ઘન કરો તો 1 થશે હવે 1 માંથી 1 બાદ કરો તો 0 થાય એટલે 2 ના છેદમાં 3 22 ના છેદમાં 7 આ બેની બાદબાકી કરીએ તો 0.0303001 22 ગુણ્યા 2 એટલે 44 7 ગુણ્યા 3 એટલે 21 અને અહીંયા 30 30 1 છેદમાં 1 2 3 4 5 6 હવે આ સંખ્યા છે 7 અથવા 3 થી પૂરે છે કે કેમ ચેક કરી લઈએ તો 3 થી તો નહીં ચાલે સરવાળો 3 ના ઘડિયામાં આવતો નથી 7 થી જોઈએ તો 7 ચોક 28 2 વધે 23 થાય 7 દુ 7 તેરી 21 2 વધે એટલે 20 થાય 7 દુ 14 6 વધે તો 7 થી પણ નહીં ચાલે ઉપરનો ગુણાકાર કરીને એને 21 સાથે ભાગાકાર કરી નાખીએ તો જુઓ તો 30 30 1 ગુણ્યા 44 તો 0 4 એકા 4 0 4 તેરી 12 આગળ 0 છે એટલે 12 બેઠા 4 તેરી 12 ફરી પાછું એનો એક ગુણાકાર આવશે 12 12 0 4 12 12 0 4 તો 4 4 2 3 3 3 1 તો આ બેનો ગુણાકાર થાય છે 13 33 244 છેદમાં 21 ગુણ્યા 10 લાખ તો 21 ત્યાંનો ભાગાકાર કરી નાખીએ 13 33 244 ભાગ્યા 21 તો 21 6 126 21 7 147 એટલે ચોથી ભાગ ચાલે 126 13 માંથી 6 બાદ કરો તો 7 2 માંથી 2 બાદ કરો તો 0 ઉપરથી 3 ઉતારીએ તો 21 ગુણ્યા 3 એટલે 63 73 માંથી 63 બાદ કરો તો 10 ઉપરથી 2 ઉતારીએ 21 4 84 12 માંથી 8 બાદ કરો તો 12 માંથી 4 બાદ કરો તો 8 થશે 9 માંથી 8 બાદ કરો તો 1 થશે ઉપરથી હવે 4 ઉતારીએ 21 18 168 14 માંથી 8 બાદ કરો તો 6 7 માંથી 6 બાદ કરો તો 1 ફરી પાછા ઉપરથી 4 ઉતારીએ તો 21 18 168 21 18 147 બાદ કરીએ તો 14 માંથી 7 બાદ કરો તો 7 5 માંથી 4 બાદ કરો તો 1 અને હવે જો 0 લઈએ તો અહીંયા પોઈન્ટ આવે અને 8 થી ભાગ ચાલીએ 21 18 168 બે વધશે ભાગાકાર અનંત સુધી થાય છે એટલે સુધી રાખીએ આપણે તો 63 4 87.8 અને છેદમાં 10 લાખ
હવે 6 પોઈન્ટ કાપવાના છે આપણી પાસે એ પોઈન્ટ ની આગળ 1 2 3 4 5 અંક છે આગળ જો એક 0 મૂકી દઈએ એટલે 6 અંક થઈ જશે અને પછી પોઈન્ટ મૂકીએ તો 0.0 6 3 4 8 7 8 અને એકમ એનો થશે મીટર ક્યુબ એટલે આટલા મીટર ક્યુબ 0.0 6 3 4 8 7 8 મીટર ક્યુબ લોખંડ વપરાયું હોય આપેલ ધાતુનો અર્ધગોળાકાર પાત્ર બનાવેલું છે તેના બનાવવા માટે વપરાયેલા લોખંડ એનું ઘનફળ કેટલું તેનું ઘનફળ એટલું આવશે જો પ્રશ્ન નંબર 7 એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેનું ઘનફળ શોધો તો ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાય r ઘન મતલબમાં આપણને ત્રિજ્યાની જરૂર પડે તો ત્રિજ્યા આપી નથી ત્રિજ્યા શોધવી પડશે તો ત્રિજ્યા આપી નથી તો એની બદલીમાં શું આપેલું છે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું પદ મૂકવાનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર હવે ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 4 પાય r સ્ક્વેર એની બરાબર 154 4 ગુણ્યા 22/7 ગુણ્યા r સ્ક્વેર બરાબર 154 r સ્ક્વેર ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 154 એમને 4 સામે જાય તો 1/4 22/7 સામે જાય તો 7/22 તો અહીંયા આપણે અવયવ પાડીએ તો 22 ગુણ્યા 7 154 થાય તો 22 ઉડી જશે ઉપર 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ અને નીચે 4 છે એટલે 2 નો વર્ગ તો 7 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ તેનો મતલબ એવો થયો કે r બરાબર 7/2 સેન્ટીમીટર છે તો આ રીતે r મેળવી લેવાના હવે આપણને ઘનફળ મળી જશે તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r ઘન તો 4/3 પાય ની કિંમત 22/7 ત્રિજ્યા 7/2 7/2 અને 7/2 ત્રણ વખત તો જો 7 ઉડી જશે 2 ગુણ્યા 2 4 ઉડી જશે 11 દુ 22 તો 7 7 49 49 ગુણ્યા 11 તો 49 એકા 49 49 એકા 49 તો 539 થશે બેનો સરવાળો એટલે આ ત્રણ પદનો ગુણાકાર 539 છેદમાં 3 સેન્ટીમીટર ક્યુબ છેદમાં 3 છે એટલે ભાગાકાર અનંત સુધી થશે એટલે આપણે ભાગાકાર કરતા નથી અહીંયા એનું રહેવા દઈએ 539 છેદમાં 3 સેન્ટીમીટર ક્યુબ તે આપેલ ગોળાનું ઘનફળ થશે પ્રશ્ન નંબર 8 એક મંદિરનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે તેની અંદરની બાજુએ ચૂના લગાવવાનો ખર્ચ 498.96 થાય છે ચૂનો લગાડવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 2 રૂપિયા હોય તો ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ઘુમ્મટની અંદરની હવાનું ઘનફળ શોધો તો અહીંયા પણ ઘનફળ શોધવું હોય તો અહીંયા એનું સૂત્ર 2/3 પાય r ઘન આવે એટલે કે ત્રિજ્યાની જરૂર પડે પણ દાખલામાં આપણને ત્રિજ્યા આપી નથી એની બદલીમાં શું આપેલું છે તો તેની અંદરની બાજુએ ચૂનો લગાડવાનો ખર્ચ આપેલો છે તો આ ખર્ચ ઉપરથી આપણે રાખવો ગણીશું તો ખર્ચનું પદ આપણે કેવી રીતે મૂકવાનું 2 રૂપિયાનો ખર્ચ કરે ત્યારે 1 મીટર સ્ક્વેર સપાટીનું ચૂનો લગાડે તો જુઓ રૂપિયા 2
બે ખર્ચ કરે ત્યારે 1 મીટર સ્ક્વેર સપાટીને ચૂનો લાગે માટે 498.96 રૂપિયા ખર્ચ કરે ત્યારે કેટલા મીટર સ્ક્વેર સપાટીને ચૂનો લાગે? તો 498.96 ગુણ્યા 1 અને છેદમાં 2. તો આપણે 2 વડે ભાગી નાખીએ તો 2 ગુણ્યા 2 એટલે 4, 49 ગુણ્યા 2 એટલે 98 અને 48 ગુણ્યા 2 એટલે 96. આટલા મીટર સ્ક્વેર સપાટીને ચૂનો લાગે. તો આટલા મીટર સ્ક્વેર છે એ શું છે? તો એ ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. કારણ કે આ ચૂનો છે બરાબર અર્ધ ગોળાકાર ઘુમ્મટની અંદરની બાજુએ લગાડવાનો ખર્ચ આપેલો છે એટલે અંદરની સપાટીમાં ક્ષેત્રફળ દર્શાવે છે. આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. આમ ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 249.48 મીટર સ્ક્વેર છે. તો આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે જે આપેલું છે એની ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડશે. તો જુઓ, ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 249.48 મીટર સ્ક્વેર. તો અંદરની વક્ર સપાટી માટેનું સૂત્ર આવશે 2πr². અર્ધગોળક છે એટલે 2πr². અને સામે 249.48 કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r² બરાબર 24,948/100. તો r² ને આપણે કરતા બનાવીએ તો r² બરાબર સામેનું પદ એમને 24,948/100 ગુણ્યા 2 સામે જાય તો 1/2 થાય, 22/7 સામે જાય તો 7/22 થાય. તો 22 નો અવયવ 11 નું 22 થાય. આના અવયવ પાડીએ તો 24,948 ના અવયવ. તો આ પ્રમાણેનો અવયવ પડશે. તો 2 2 3 3 3 3 7 11. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11. તો 11 2 2 ઉડી જશે. 11 2 2 ઉડી જશે. તો ઉપર 3 નો વર્ગ 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ. 3 નો વર્ગ 3 નો વર્ગ 7 નો વર્ગ અને છેદમાં 10 નો વર્ગ. તો વર્ગ કાઢી નાખો તો r બરાબર થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 છેદમાં 10. માટે r બરાબર 63/10 6.3 મીટર થશે. તો આ રીતે આપણને ત્રિજ્યા મળી જશે. હવે તમને બીજો પ્રશ્ન કીધો છે ઘુમ્મટની અંદરની હવાનું ઘનફળ શોધો. તો ઘુમ્મટની અંદરની હવાનું ઘનફળ બરાબર 2/3 પાયા ઘન. તો 2/3 પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યાની કિંમત 63/10 63/10 63/10. તો 7 × 21
અને 21 તેરી 63. તો ઉપર 63 ગુણ્યા 63 કરીએ અને 22 ગુણ્યા 6 132 થાય. 132 ગુણ્યા 63 ગુણ્યા 63 કરીએ એટલે 63 નો વર્ગ થાય. 63 નો વર્ગ. તો 63 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9. 3 6 18 18 2 36 36 નો 6 વધી પડી 3. 6 નો વર્ગ 36 36 ને 3 39 અને છેદમાં 1000. તો હવે આ બેનો ગુણાકાર કરીને 3 પોઈન્ટ કાપી નાખવાના. તો 3969 ગુણ્યા 132 0 0 3969 ગુણ્યા 1 પછી 1 0 મૂકીએ. 3 સત્તા 3 નવા 27 27 નો 7 વધી પડી 2 3 6 18 ને 2 20 20 નું 0 વધી પડી 2 3 નવા 27 ને 2 29 29 નો 9 વધી પડી 2 3 4 9 ને 2 11 9 ગુણ્યા 2 એટલે 18 18 નો 8 વધી પડી 1 6 દુ 12 ને 13 નો 3 વધી પડી 1 9 દુ 18 ને 19 નો 9 વધી પડી 2 3 6 ને 1 7 8 7 ને 3 10 નું 0 વધી પડી 1 9 ને 9 18 ને 19 નો 9 વધી પડી 1 7 ને 9 16 16 ને 1 17 17 ને 6 23 23 નો 3 વધી પડી 2 1 ને 9 10 ને 2 12 વધી પડી 1 1 ને 3 4 ને 1 5 અને 3 પોઈન્ટ કાપવાના એટલે અહીંયા પોઈન્ટ આવશે 523.908 મીટર ક્યુબ. તો આ બીજા પ્રશ્નનો જવાબ થશે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ કેટલું? તો 523.908 મીટર ક્યુબ થશે. જો પ્રશ્ન નંબર 9 માં જેની ત્રિજ્યા r ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો નવા ગોળાની ત્રિજ્યા r ડેશ અને s અને s ડેશ નો ગુણોત્તર શોધો. તો 27 ગોળાને પીગાળીને એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો 27 લોખંડના ગોળાનું ઘનફળ બરાબર નવો ગોળો છે તેનું ઘનફળ. તો આ પ્રકારનું પદ આપણે મૂકીએ. 27 લોખંડના ગોળાનું ઘનફળ બરાબર એક નવા ગોળાનું ઘનફળ. તો 27 ગોળાનું ઘનફળ છે 27 ગુણ્યા 4/3 પાઈ r ઘન થશે. અને નવા ગોળા માટે 1 ગુણ્યા 4/3 પાઈ r ડેશ નો ઘન થશે. બરાબર. નવા ગોળાની ત્રિજ્યાને આપણે r ડેશ લઈ લઈએ. બરાબર. જે 27 ગોળા છે એમાં ગોળાની ત્રિજ્યા r છે. તો અહીંયા 4/3 પાઈ 4/3 પાઈ ઉડી જશે. તો અહીંયા 27 r ઘન છે. તો 27 r ઘન અને સામે r ડેશ નો ઘન. 27 r ઘન અને સામે r ડેશ નો ઘન. બંને બાજુ ઘનમૂળ કાઢો. તો 27 નું ઘનમૂળ 3, r ઘન છે એનું ઘનમૂળ r, r ડેશ નો ઘન છે તો r ડેશ નું ઘન છે એનું ઘનમૂળ r છે. માટે r ડેશ બરાબર 3r. તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ થશે. નવા ગોળાની ત્રિજ્યા r ડેશ શોધો. તો નવા ગોળાની ત્રિજ્યા r ડેશ બરાબર 3r થશે. મતલબમાં મૂળ ગોળો છે એના 3 ગણા જેટલી થશે. ત્યાર પછી તમને એમ કીધું છે s અને s ડેશ નો ગુણોત્તર શોધો. તો s
અને s ડેશ નો ગુણોત્તર એટલે કે બેવનો ભાગાકાર એટલે કે s ના છેદમાં s ડેશ. તો s શું છે? તો s છે r ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. r ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં s ડેશ શું છે? તો s ડેશ છે આ 27 ને ગોળા બનાવીને ઓગાળીને જે નવો ગોળો બનાવવામાં આવે છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. એટલે નવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેની ત્રિજ્યા આપણે r ડેશ લીધી છે. નવા r ત્રિજ્યાવાળા નવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈએ તો 4 pi r સ્ક્વેર થાય અને r ડેશ ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈએ તો 4 pi r ડેશ નો સ્ક્વેર થાય. તો 4 pi ઉડી જશે ઉપર r નો સ્ક્વેર એમને પણ r ડેશ બરાબર 3r છે તો અહીંયા આપણે 3r લખીએ અને તેનો વર્ગ કરીએ તો ઉપર r સ્ક્વેર અને નીચે 3 નો વર્ગ 9 થાય ગુણ્યા r સ્ક્વેર. તો અહીંયા r સ્ક્વેર ને r સ્ક્વેર ઉડી જશે ઉપર કઈ નથી એટલે 1 અને નીચે 9 1 ના છેદમાં 9 એટલે એનો ગુણોત્તર લઈએ પ્રમાણના સ્વરૂપમાં 1/9 થશે. એટલે કે જે નવો ગોળો બનાવીએ છીએ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂળ ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ કરતા 9 ગણું થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 બરાબર આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીટર છે. આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડે? કેપ્સ્યુલનો આકાર ગોળાકાર છે તો ગોળાના ઘનફળનું સૂત્ર મૂકવાનું. વ્યાસ તમને 3.5 આપેલો છે અને જવાબ આપણે મિલીમીટરમાં લાવવાનો છે અને વ્યાસ પણ મિલીમીટરમાં જ આપેલો છે. d બરાબર 3.5 મિલીમીટર માટે ત્રિજ્યા r બરાબર d/2 એટલે કે 3.5 છેદમાં 2 એટલે કે 35 ના છેદમાં 20 7 ગુણ્યા 5 35 અને 5 ગુણ્યા 4 20 5 5 ઉડીએ તો 7 ના છેદમાં 4 મિલીમીટર. તો ત્રિજ્યા આપણને મળી ગઈ છે. હવે આપણે કેપ્સ્યુલનું ઘનફળ શોધીએ. બરાબર કેપ્સ્યુલનું ઘનફળ તો કેપ્સ્યુલનો આકાર ગોળાકાર છે એટલે ગોળાના ઘનફળનું સૂત્ર મૂકવાનું 4/3 પાઈ r ઘન. તો 4/3 પાઈ ની કિંમત 22/7 ત્રિજ્યા 7/4 7/4 7/4 તો 7 7 ઉડી જશે 4 4 ઉડી જશે 2 ગુણ્યા 2 4 થાય અને 11 ગુણ્યા 2 22 થાય 7 7 અને 11 7 7 49 ગુણ્યા 11 તો 539 થશે ગુણાકાર. છેદમાં 4 2 8 8 તેરી 24. તો અહીંયા આ ભાગાકાર એમને જ રહેવા દઈએ કારણ કે ભાગાકાર અનંત સુધી થશે. છેદમાં 8 ગુણ્યા 3 એટલે 2 નો ઘન ગુણ્યા 3 એટલે ગુણાકારમાં 3 આવે છે એટલે ભાગાકાર અનંત સુધી થશે. એટલે આપણે ભાગાકાર કરતા નથી એમને રહેવા દઈએ. આટલા મિલીમીટર ક્યુબ 539/24 મિલીમીટર ક્યુબ કેપ્સ્યુલનું ઘનફળ થાય. તો જવાબ તમારે આપણે લખવાનો ગોળાકાર કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા આપેલ ગોળાકાર કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા
539/24 મિલીમીટર ક્યુબ દવાની જરૂર પડે